ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર નગરપાલિકાની ચૂંટણીમાં સોમવારે ફોર્મ ચકાસણી દરમિયાન મોટો રાજકીય ઘટનાક્રમ સર્જાયો। કોંગ્રેસના 7 અને આમ આદમી પાર્ટીના 5 ઉમેદવારે પોતાની ઉમેદવારી પાછી ખેંચી લેતા ચૂંટણી ચિત્ર બદલાઈ ગયું છે। મામલતદાર કચેરી ખાતે ફોર્મ ચકાસણી દરમિયાન ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ગરમાગરમી સર્જાઈ હતી। વોર્ડ નંબર 3ના કોંગ્રેસના ઉમેદવારના ફોર્મમાં સહીની ખરાઈને લઈને વિવાદ સર્જાયો। ભાજપ સાંસદ દિનુ સોલંકી, પૂર્વ નગરપાલિકા પ્રમુખ શિવા સોલંકી અને કોંગ્રેસ આગેવાન માનસી ડોડિયા વચ્ચે તીખી બોલાચાલી થઈ હતી। પરિસ્થિતિ વણસતા ચૂંટણી અધિકારીએ ફોર્મ ચકાસણીની કાર્યવાહી મોકૂફ રાખવી પડી હતી। કુલ 96 ફોર્મ ભરાયા બાદ ફોર્મ ચકાસણીમાં 4 ફોર્મ રદ થયા છે અને 12 ઉમેદવારોએ ઉમેદવારી પાછી ખેંચી લીધી છે। ભાજપના 28 ડમી ઉમેદવારો પણ ખસી જતા હવે માત્ર 52 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં રહ્યા છે। કોંગ્રેસના કુલ 10 ઉમેદવારો કે જે ચૂંટણી જંગમાંથી બહાર થતા ભાજપના અનેક ઉમેદવારો બિનહરીફ થવાની શક્યતા છે। ત્યારે ફોર્મ પાછા ખેંચવાનો છેલ્લો દિવસ હોવાથી કોડીનાર નગરપાલિકાનું અંતિમ ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થશે। ડેપ્યુટી કલેક્ટર, મામલતદાર, ચૂંટણી અધિકારી અને પોલીસની હાજરીમાં થયેલા વિવાદ બાદ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે કડક પગલાં લેવામાં આવ્યા છે। બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।